જય માતાજી મહાદેવ મિત્રો, ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ ભાઈ. ગોરીવાલીની અંદર થઈ ગયું છે, એટલે કે ભાઈ કચ્છની અંદર થઈ ગયું છે. અને અત્યારે થાય ભાઈ ક્યાં આજે ભાઈ મકર સંક્રાંતિ, એટલે કે ભાઈ ઉત્તરાયણ, એટલે કે ખેહર આપણી ભાઈ ખેહરની પતંગ ચગાવતા ભાઈ કચ્છના રણમાં. શું કહેવા માવજી ભાઈ? સફેદ રણ કાઇટ ફેસ્ટિવલમાં જઈ છે. ખાસ કરીને તો અમારા માવજીભાઈને કાઇટ ફેસ્ટિવલ કરવું હતું, એટલે કીધું રોકાઈ જ આવી. મોટી મોટી પતંગો જાતની છે. મોટી મોટી તો નથી દાવાની, શરત નાખ્યું છે. હાલો કાંઈ નહીં ભાઈ, જે આવે હા ચગાવવાની છે ને ભાઈ, લૂંટવાની છે કા. તો કાંઈ હાલો વાંધો છે ભાઈ, ટાઈટના ઠરતા ઠરતા રણમાં. Our hearts beat to the city streets. We began to feel the fire. ટાઈટના પોગીજો ગયા છે ભાઈ, એન્ટ્રી કરાવી લીધી ને પછી સરકારી બસમાં મફતમાં ભાઈ બેસી ગયા હતા બસમાં. અને અત્યારે બે ભાઈ રણમાં પતંગ ચગાવવા ભાઈ. પણ આપણે કઈ પતંગ નો લાવવા નથી ભાઈ. ભાઈ પણ કોક નાના આવશે એટલે એની ઉડાડી નાખશું ભાઈ, એવું છે ને. બાકી તો બધા ધીમે ધીમે ચગાવે છે. જો ક્યાંક ક્યાંક બધી થોડી ક્યાંક ચગે. આપણે જ્યાં ચગે એટલી તો કઈ બધી ખાસ કઈ પતંગ ચગતી નથી અહીંયા. બધા જ આવે છે ધીમે ધીમે બધું પતંગો ને એવું લઈને. કાંઈ નહીં હાલો જોયું ભાઈ બંધ પતંગ લઈને આવે પછી ચગાવી. માવજીભાઈ ની છેડ આમ વિયા ગયા કે આકા નાકા જે દેખાતા નથી એવું છે. તો કાંઈ નહીં હાલો આગળ બજારો પતંગો લાવે ચગાવી પછી તમને મળ્યા. હાલો તો ભાઈ કીધું તેમ કે આપણા ભાઈબંધ પતંગ લઈ આવશે, કેમ કે ભાઈ આપણે કચ્છમાં ભલે હોય પણ કચ્છમાં ભાઈ આપણા ભાઈબંધો છે ભાઈ, આપણા મિત્રો છે. તો પતંગ લઈ આવ્યા છે એક તો સામે ઉલા લઈને એ મારી હો એ મારી. જો ભાઈ બધા ભાઈબંધો છે પતંગ લઈ આવ્યા છે. તો કાંઈ નહીં હાલો ઘડીક ચગાવી અને મોજ કરીને. હવે એમ કઈક લાગે છે કે ભાઈ કચ્છમાં પતંગો ચગાવે તો આમ બધા તો હીરા હવે ભાઈ ચગવા મળી છે. આનું હીરા જરાક બતાવી દઉં ભાઈ. આ છે ભાઈ અમારો હીરો. બાકી જોઈજો લાગે કે નહીં જોઈજો. કાંઈ નહીં એની છે ને શું કહેવાય ઓલી ગોલ્ડ રિંગ છે એ અમે એન્ટ્રી ગેટમાં છે હમણાં ત્યાં આવી. જો પતંગ આવી પકડ. તો કાંઈ નહીં છે ને ભાઈ આવું પછી છે ને ભાઈ મોજ કરવી ભાઈ. શું કહેવાય આ પતંગો લઈએ થોડીક છે 15-20 છે ને થોડોક દોરો છે તો હલવાઈ ગયો પગમાં આવું છે. તો કાંઈ નહીં હાલો ઘડીક સગાઈ નાખ્યું ભાઈ પતંગ. તમે સિનેમેટિક એન્જોય કરો ભાઈ. હવે એમ લાગે છે કે મસ્ત મજાની ભાઈ ખેર થતી હોય કચ્છની અંદર, કચ્છના સફેદ રણની અંદર ભાઈ, વાટ ડેઝર્ટની અંદર. જો હવે તો ઘણી બધી પતંગો શકે દેખાતી ન હોય, કેમ કે બધું છે ને વ્હાઈટ હોય ને એટલે ખાસ બહુ કંઈ દેખાય નહીં જોઈએ. બધે હવે ઘણું બધું પબ્લિક આવી ગયું છે ને ભાઈ. સનસેટ શું કહેવાય આ સૂરજ આવે ને એટલે પતંગો આમાં દેખાય નહીં કેમેરામાં. કાંઈ નહીં એડજસ્ટમેન્ટ કરી લેજો. ઘણું બધી પબ્લિક છે, આ બધું સગાવે છે ભાઈ પતંગો. અને આપણે ભાઈ બહુ બધી પતંગો છે ને સગાવી લીધી છે ને. હવે ભાઈ વાંધો થઈ જવાનું છે, ક્યાં જવું કાંઈ નક્કી નથી ભાઈ. આપણે ઠેલાને એવું લઈ આવશું ને માવજીભાઈ પતંગ ચગાવીને થાકી ગયા. જો કા બહુ ચગાવીને પતંગો એટલે જો ફોટા પાડવા વી છે ભાઈ પાસે. ભૂખ ન જાતી પતંગ ક્યાં કરશું. હા વિડિયો બહુ ઉતાર્યા પતંગ નથી ચગાવી એટલે જ વિડિયો ને એવું બધું કર્યું છે. એવું બધું છે બધું. તો કાંઈ નહીં હાલો હવે બધા એની રીતે ભલે પતંગો ચગાવતા, બાકી આપણે ત્યાં જેવી અહીંયા મજા ન આવે એ તો પાક્કું છે ભાઈ. તો કાંઈ નહીં હાલો હવે ભાઈ ઓન ધ વે થઈ જાય. તો ભાઈ સાહેબ હવે છે ને રસ્તો ભાઈ અમારો શું કે કાઇટ ફેસ્ટિવલ બધું પતાવી નાખ્યું છે ને ફટાફટ ભાઈ નીકળી ગયા અમે લખપત ફોર્ટ, નારાયણ સરોવર ને માતાનો મઠ. આ બધું એક વ્લોગમાં નહીં આવે. લગભગ 80 જેવું લખપત થતું હતું અને 40 જેવું તો કાપી નાખ્યું છે. 40-45 જેવું સામું કાપાઈને રોશનભાઈ હું એના રસ્તા છે. ઘડીક લગીને સારો આવ્યો 30 કિલોમીટર. તો ભાઈ એવો રસ્તો ખરાબ આવ્યો ને એની વાત પૂછવામાં. બધું ગાડી બાડી બધું ઠેલા બેલા તમારા કપડાં તમે આખા ભાઈ ધૂળ છે. જો મોટન બધું ધૂળ છે. તો કાંઈ વાંધો નહીં હાલો ભાઈ એવું બધું ધીમે ધીમે હાલતા રાખે. પાછો એક નંબર ઘડીક થોડોક રસ્તો આવ્યો તો ગાડી હાકી નાખી ગયા પણ મેં નહીં માવજીભાઈ. હવે અત્યારે માવજીભાઈ કે તું હાક. તો કાંઈ નહીં હાલો હું છે ને ભાઈ ધીમે ધીમે લીવર દઈ દઉં. 100 કિલોમીટરનું ડ્રાઈવ કરીને ભાઈ બાઇક રાઈડ કરીને ભાઈ રસ્તા કેવા પડે ભાઈ વાત પૂછવામાં. પહેલાં ખાડાખડી આવ્યા, પછી એકદમ મસ્ત ના આવ્યા, અને પછી ઘડીક ઊંસો ઘડીક નીસો, ઘડીક ઊંસો ને ઘડીક નીસો, ઘડીક ઊંસો ને ઘડીક નીસો, એવી રીતના શું કહેવાય એવા બધા રસ્તા આવ્યા હતા. અને ગાડીમાં ભાઈ પેટ્રોલ ખૂટી ગયું છે હાવ, એટલે હાવ નીચે આવી ગઈ છે. પછી તો હું જે અમારા હાઈવે હતો ને ત્યાંથી 7 કિલોમીટર અંદર ગામમાં પેટ્રોલ તો કાંઈ વાંધો નહીં. જે હાઈવે હતો ને ત્યાંથી ગામમાં છે ને 7 કિલોમીટર અંદર પેટ્રોલ પુરાવા જવું પડ્યું. આવું બધું છે ને. જ્યાં જે ધોરડોથી આ સાઈડ આવીને ક્યાં એટલે કે પેટ્રોલ પંપ જ નથી આવતો. કોને ખબર મીઠાને કારણે ન હતો બા હોરું નકરું તમને રણ જ દેખાય
એવું છે તો કાંઈ નહીં અત્યારે પૂગી ગયા છે હાલ ફિલહાલ છે ને ભાઈ નારાયણ સરોવર અહીંયા કંઈક હવે રોકાવાનું માવજીભાઈ પૂછવા ગયા છે ને નારાયણ સરોવર આ સાઈડથી લગભગ જવાય છે તો કાંઈ નહીં હાલો આગળ તમે કન્ટિન્યુ બન્યા રહો જાવી અંદર પછી જોવી કઈ રીતનું છે ને કઈ રીતનું કાંઈ ખબર નથી બધાનું છે ને ભાઈ નારાયણ સરોવર કચ્છની અંદર રૂમ રાખી લીધો છે અને હવે મોઢા બોઢા છે ને ભાઈ થોડાક ધોઈ નાખવી અને ઠેલાને એવું મૂકી દઉં ને આ રીતનો કંઈક રૂમ છે ભાઈ અને હાલો એ બધો પછી ટૂર કરાવીશ ને અત્યારે ફટાફટ મોઢા ધોઈ દઈને છે ને ભાઈ જવાનું સનસેટ પોઈન્ટ લેવા નારાયણ સરોવરમાં અહીંયા શું છે મૌજીભાઈ જરાક આ નારાયણ સરોવર છે હા સરોવર ને એવું બધું છે સીન સિનરી ગેટઅપ લોકેશન બધું સારું છે ને આગળ પછી આપણે કોટેશ્વર મહાદેવ સનસેટ ને જોયા રાખો જોયા રાખો જોયા રાખો જોયા રાખો નારાયણ સરોવર ભોગી ગયું છે ભગવાનના દર્શન સરસ મજાના શ્રી વિક્રમ રાયજીના દર્શન કરી લો તમને ઝૂમ કરીને કરાવી દઉં જો મસ્ત મજાના દર્શન કરી લો અને આ શરૂ છે કાંઈક અને હવે અહીંથી કંઈક સરોવર સાઈડ જવાનું છે એ રીતનું છે સામેની સાઈડ પણ બધા મંદિર છે અલગ 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 તો ચાલો સિનેમેટિકમાં તમે બધા છે ને ફટાફટ દર્શન કરી લો તમે દર્શન તો કરી લીધા ને અત્યારે આપણે આવી ગયા નારાયણ સરોવરે જો આ રીતનું છે ને ભાઈ હમણાં સનસેટ થાય મસ્ત મજાનો એટલે અહીંયા તો નહીં પણ ઓલી સાઈડ બીજી સાઈડ ક્યાંક જવાનું છે ત્યાં જાઉં અને અહીંયા અંદર કંઈક નદીની અંદર કંઈક કૂવો આવેલો છે આ રીતનો જો અહીંયા કૂવો છે ને ફરતી એમ છે ને કે સરોવર છે નાનું એવું સરોવરની વચ્ચે કૂવો આવેલો છે તો આ રીતનું છે ને ઘણા બધા પબ્લિક આવે જો ઘણું બધું પબ્લિક છે તો કાંઈ નહીં હાલો હવે થોડુંક શૂટ કરી લઈને પછી ભાઈ ઓન ધ વે થઈ જાય પછી સનસેટ કોર મજાના ભાઈ છે ને નારાયણ સરોવરથી અત્યારે કયા કોટેશ્વર મહાદેવ ને હા ભાઈ કોટેશ્વર મહાદેવના દર્શન કરવા અને સાથે સાથે મસ્ત મજાનું છે ને દરિયો આવેલો છે અને બીએસએફ આર્મીનો કેમ્પ આવેલો છે એવું છે કંઈક હાલો આગળ તમે બન્યા રહ્યો કેમ્પ જ છે ને હા આગળ તમે બન્યા રહો મસ્ત મજાના સનસેટના ભાઈ ફોટા પાડવાના છે ને ટૂંક સમયમાં ભાઈ સનસેટ થવા જઈ રહ્યો જો તમને જરાક એવાનું ઝાંખી ઝલક દેખાતી હશે તો કાંઈ નહીં ફટાફટ છે ને તમને મહાદેવના દર્શન જો અંદર કેમેરા અલાઉટ હશે તો કરાવી નાખશું બાકી તો તમને સનસેટ પોઈન્ટ બતાવી દો ફટાફટ ખાસું સનસેટ તો છે ને અહીંયાથી આ ઉપરના ભાગે થતું જો બધા ફોટા શૂટ કરે ત્યાં અત્યારે તો સૂરજ એમ છે ને કે સૂર્યાસ્ત થઈ ગયેલો છે પણ અમે ભાઈ ઉપર આવ્યા ને ત્યારે ખબર પડી ખાસું પોઈન્ટ તો અહીંયા તો પણ માવજીભાઈ આવી ગયા તો એને ન કીધું કે ભાઈ મસ્તનું છે એને ખ્યાલ નહીં રહ્યો એવું છે ને બાકી સામેની સાઈડ હુડકા છે ને સામે સાઈડ છે ને આપણે બીએસએફ આર્મીની ચેકપોસ્ટ છે ટૂંકમાં પોસ્ટ છે ત્યાંથી કોઈ આગળ જઈએ કે નહીં કેમ કે અહીંયાથી આ બધું છે ને પાકિસ્તાનનો દરિયો ઓલો હું લાગી જાય બોર્ડર હા બોર્ડર લાગી જાય એમ તો ઘણી આઘી છે અને આ જે તમે જોવો છો ને આ બધું એ બસ અહીંથી ઓલું જે આ બોર્ડર જેવું દેખાય છે ને જો આ બોર્ડર ત્યાંથી બધું એમ થાય ક્લિયર પાણી આવે અહીંયા બાકી બધા કદડા જેવું છે શું કહેવાય રાબડ જેવું હોય ને બાકી ત્યાંથી ક્લિયર પાણી આવી જાય ને એ જે દરિયો રહ્યો ને હો ભાઈ દ્વારકા વાળો લાગી જાય ભાઈ તો આ રીતનું કંઈક છે ભાઈ મસ્ત મજાનું અહીંયા નારાયણ સરોવર એક વખત આવો મસ્ત મજાનું ભાઈ સૂર્યાસ્ત થાય છે મસ્ત મજાનું ભાઈ શું કહેવાય શાંત વાળું વાતાવરણ છે એકદમ તો કાંઈ નહીં હાલો નીચે દર્શન કરી લઉં તમને એમ છે ને મહાદેવના પણ દર્શન કરી દીધા જોકે ટ્રાફિક નહોતી ને એટલે કે દર્શન કરાવીએ કે કેમેરા શૂટ અલાઉડ નહોતું પણ ટ્રાફિક નહોતી એટલે ફટાફટ કે શૂટ કરી લો વાંધો નહીં એકાદ બે ફોટા કે ફોટા પાડી લો તો કાંઈ નહીં હાલો હવે આગળ ક્યાં જવી કંઈ ખબર નથી તમે આગળ બન્યા રહો મેં જવાની વાત કરતા હતા ને પાછા છે ને ભાઈ મહાદેવની શું કહેવાય કોટેશ્વર મહાદેવની આરતી થતી હતી ને તો કીધું આરતીનો લાવો લઈએ પછી ભાઈ ભગવાન ભોળજો નાથ જાણે કે કેદી ભાઈ ભગવાનની આપણે મહાદેવની કોટેશ્વર મહાદેવની આરતીમાં આવી ગયું તો કીધું ઘડીક આરતીનો લાવો લેવી અને મસ્ત મજાનું છે ને ભાઈ હવે જ આવી છીએ રૂમે અને સવારે પાછું અહીંયા આવવાનું વિચાર કર્યો છે અમે ઘણું ખરું બાકી રહી ગયું એવું છે કામ માવજીભાઈ એટલે અત્યારે હવે છે ને ભાઈ જાવી છીએ અહીંયા માવજીભાઈ એમ કહે છે કે અહીંયા જમવા જવાનું છે કે પ્રસાદ શરૂ હોય એવું શું હોય કંઈ ખબર નથી હાલો આગળ બન્યા એટલે ખબર પડી જાય ભાઈ સાહેબ જમી કાઢીને એ હશે રૂમે અને માવજીભાઈ આમ હોઈ ગયા હે હું ચાલી છે ને એડિટિંગ કરતો હતો તો કાંઈ ચાલો એડિટિંગ ફટાફટ પતાવી દેવી અને હોઈ જઈને સવારે જે પાછા છે ને ભાઈ નીકળી જવાનું છે અહીંથી નારાયણ સરોવરથી અને કંઈક પતંગ ઉડાડી ભાઈ આજ તો ખેર હતી આપણે ત્યાં જેવી તો ખેર ન હોય પણ એવી રીત ખેર રહી તો થોડીક કીધું સગાવી નાખીને પછી તો બે એવા ત્યાંથી ભાઈ રખડવા તો કાંઈ નહીં આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરી છે નવો વિડીયો સાથે મળશું આજે મને જય માતા મહાદેવ બાય બાય ગુડ નાઇટ બાય બાય